અત્યારે વાગી ગયા બે. કોણ આયલો હે લાતો બેલેનું વેલાનું લાય હા સમજાવા દો કે કે તું વિડિયો ઉતારો માં નાસ્તે ખાવા સી પણ વાર કો ભિખારી હે કો ભિખારી કોણ વાલો કેમેરા ફોડી વાળો કર દયો કહું શું વિડિયો બંધ કર તો એ દે એટલી શટ ને પેશન નીનો નાખે નથી સોરી સોરી ને હું કહું નો વેલાનું લાય ને ગામમાં જો આમ જો ઈ માં કાઈ વાત સાંભળ્યું નથી ના આવી ડગરી કોઈ દી નહીં કહી તો ગુડ મોર્નિંગ તો રામ રામ ને માતાજી બધાને ને હવાર જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને વાગી ગયા હવારના 7:30 ને ભૂખ લાગી હતી થોડીક તો થોડુંક ખાઈ લીધું હે ને એ જે જોઈને બા ઝાપટવાનું હાલે હે મારો અમિત કેરું ના ખાય બા તો એ જો આયા જ છે કારણ કે ખાવા જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જ છો ઓહો ઓહો રહી ગયા ચીરાવમાં તો હું ના બાય હાર હાર થઈ ગયા અચ્છા રેવાર હતો અરે બોલો પછી શ્વાસ નહીં લઈ શકો સુવાસ તો લઈએ કે પણ વાર્તા આવે ને ત્યાર સુવાસ ન લે એવું હોય ધોવાડા કાઢતા હોય કા ઓલી દૂધની ડેરી વેલી આવી જાય ને તે કંતરા તાર પપ્પાએ રાખી લીધો સાનો હા ખાલી ઓલી બીજી તપેલી બનાવવાનું થાય મારા પપ્પાને દાબ નથી દેતા ને હે દાગ તો કઈ નથી દેતા એવું જ કઈક લાગે છે હાલો ચીરાવું નક તો રોજ ન ખબર તમને આ હારે જ ચીરાવતા હોય ખાવા બે સાચી વાત હો તો ઈ કે મારે કંતરાટ રાખો કાંઈ વાંધો નહીં રાખી લે પૈસા દિયો ખાઈ લે કહે પૈસા દિયો હો હે ચીના ચીના પૈસા દૂધ ભરવા જાય ને ઈ તો હા પગાર આવે ને 10 દી નક પાછા ઈ ની દોવે ને ઈ ની વાસી દુ કરે ઈ રાખ લેતા હોય એમાં ખબર કઈ ન પડે કોણ એવી લેવા જાય હું થોડી મોટરસાઇકલ આવડે ફોર રાખ એવું ખાઈ લે ખાઈ લ્યો હાલો જો બાય કાવો સા કાવો સા નોખો બનાવવાનું થાય એટલે ત્યાં મૂકવું પડે અત્યારે રોજ બા ટીવી જોતા હોય હવે ચીરાવા આવે અમે જા કબૂતરા ઉડી ગયા જો આમ સામે બેઠા સુરત દાદા મસ્ત મજાના ઉગી ગયા છે ને આ ભાઈઓને અત્યારમાં જો રમવાનો ટાઈમ થઈ ગયો એક ભાઈ અહીંયા આવ્યા એક ભાઈ અહીંયા છે અને ઓલા તળે રહ્યા ને અહીંયા વાહે થાય એટલે ભાગે બીજું શું શું કેવો ઓસરીમાં આપણે આગા જઈશું ને એટલે તરત ઓલ ખોરનો કોથરો રહ્યો ને માથ બેસી જાય છે એવા હે મઢી અસલ કે કોથરા બધું અહીંયા માજા નથી જતા નાના હતા ને એટલા ઉડરિયા થોડાક મોટા થઈ ગયા જાતા રહી ગાજા ગલુડિયા હતા તે એવું બે દીધા પછી બીક લાગે ને હે નો રે કાંઈક પેલું ક્યારેક મોટું એક જ ગલુડું કરી ગયું હા તો પછી ઓલું અંદર ફૂવે અને ઘરે એટલે ફૂવે એટલે અંદર ન જાય એવું હે તો હાલો હાલો આપણે કન્ટિન્યુ કરો વ્લોગ રામ રામ જય માતાજી બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં તો કે શું મેં કીધું બકડ્યું સડાવું તમાર વાટ જો તમાર બપોર વાંચી દીધા મેં કીધું સડાવું બાકી તો આપણા વગર હાલે એવું કંઈ હે નહીં પણ આ તો અત્યારમાં મારો વહી ગયો હતો પહેલાં દૂધ ભરવો વહી ગયો ને પછી ખેતરમાં આંટો મારવો વહી ગયો કારણ કે ખેતરમાં આંટો મારવો પડે કે ઓલું કે ખેતરમાં ખાલી આંટો મારીને તો ભગવાન એની દાડીએ છેલ્લી બાકી દઈ દઈએ બરાબર એટલે એટલા માટે આંટો મારવા ગયો ત્યાં જઈને દાડીને થઈ જાય એમ એટલે આજે તેતરિયા વાદળા થઈ ગયા છે સુરત દાદા એટલે ચડી ગયા છે મારું દેરું જામે એવું લાગે છે તો આઈન પર કાંઈ નથી આ સાઈડ છે થોડુંક એટલે હવે એમ તો છેલ્લે ખેડૂને બીવરાવે વરસાદ છે ને ભૂકા કાઢ નાખે એમ થાય કેમ થાય એમ બહુ બીવરાવે આ ભગાને પોદરે અલગ રાખજે કિંમતી હોય એના આપણે નોખા સાણા થાપવા આ થોડીક શેર એવું કરે લીલો રજકો ખાય એક સી ખબર કોણ ઝાડા થઈ ગયા એમને ફેર બકડી સડાવ લે ભરાઈ ગયું બસ કેટલું ભરવું તારે મારે માથે આવશે બસ રેડી હાલો કેમ થાય હવે જોઈ આમ હાથ કરો એટલે થોડીક બગડી બગડી હે ને
પછી બીજી બદલાય આપણે ક્યાં હાડી કેટલી બગડી આપણે ક્યાં હાડી ના બરાબર ને લે પાછી ખામો જ હવે રજા હે ને લખાઈશ જો તો એ ચાનાવાળા કામ કર આમ જો અત્યારમાં ટીવી ચાલુ કરીને બેહી ગયા હે હાલો 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 ટીવી નકરી જોવાની હે હાલો હાલો થાય કામ કરો ટીવી ન જોતા અમે તો શું મને જોવું હો બંધ હે તમને જોઈ હાલો હાલો સાના અમે તમને જો તું વાંચી કરવા જા અને હાલમોહન તો રજકો વાટો હાલ વાસીદું કરી લખ્યો અમે હા એમ. અને લેસન હોય ને તો પછી લેસન કરવા મળો તો કાંઈ કામ નથી બાકી ટીવી જોવાની નહીં સમજ્યા હા હાલો હે હાલો રજકો વાટો હાલ મોહન ના હાલમાં રજકો પાવ હાલ મારો દીકરો ડાયો હે હાલ 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 અત્યારે એટલે પછી પાવો એટલે સમજો હાલનજી ટીવી બંધ કરી દેજે હાલો અત્યારમાં હપીને કામ કરો એટલે તમારે ડો આગળ આવી જઈને પોખ પેરા થાય છે ઘઉં કેદી પોખ ખવડાવે વાઈટ જોવી છે હવે પોખ જટ થાય તો સારું કારણ કે પોખ ખાવાની ઠેઠ પોર ખાવા જડવું ઓણ ખાવા જડે એવું જ તે આંબાનું એવું જ પોર કેરી આવી ઓણ આવે એવું કેરી આવે છે તો ફાલના દોઢ વાર લગભગ મહિનો એક રહેતા પછી ઝીણી ઝીણી કેરીઓ જોવામાં થતી આવો ફાલ આવ્યો લોંદા કા 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 મોર થઈ ગયો તારે અહીં ક્યાં તારે વાસે દુકર અને આને લઈ જા પાછું હાલ રજકો ભાંગે હે અંજી એ રજકો ભાંગે હે અહીંયા લે હાલ અંજી એ બાદ લઈ જતી કેટલો રજકાની આમ દહીં નાખી હતી વાટવાનું હરખું નું આવે હાલ હાલ જા લઈ જા આમ મેલીએ પછી આવજે હાલ પારે રજકો ભાંગવા અહીંયા આવે કાંઈ જાતું નથી એ જા જીરામ કરે ને તો જીરું ભાંગે જીરું ખરે હોતન હુકલ હોય રજકામાં જો કે વાંધો ન આવે ખરે નહીં ખાલી આડો જ પડે ને જીરું તો પછી જીરામાં ધોડે ને અડિયું કાઢે એટલે પછી જીરું ખરી હોતન જાય પાક્યા પછી ફાઇનલી અમે રજકામાં પૂગી જાય ને અહીંયા કણ હાવ આડો પાડી દીધો તો વાટલી તો પણ એ જે અહીંયા કણ આટલો આડો પડેલો હે એટલે મોહનને કીધું અહીંથી શરૂઆત કરીને પહેલાં આટલો વાટ નાખી પછી આમ હેલા જઈશું 4 કેરા વટી ગયા 5મો કેરો હે આજનો અહીંયા વાટવાનો બરાબર પછી પાઈ દેવો હે પછી ઓલામાં વાટશું 2-3 દી ત્યાં પાછું સુકાઈ જાય ને પછી અહીંયા વાટવાનું 2 ઠેકાણ એટલે વારા ફરતે એ રીતે વટાઈ ન કરવાની લીલામાં બહુ વાટવું પડે હાલો કદાચ શરૂઆતની અતારમાં કામ કરી ગાડી આંબે માન પોગી બાપા નોટા ગયા હાફ ચડી ગયો કારણ કે એટલો વજન એટલે ઓલા છેડે ઉપાડીને લાવ્યો ને ત્યારે આપણે ઉપાડવાનું ઓછું થાય ને એટલે બહુ કેવરાય બોલાતું ને માંડાઈ પોગે હવે આપણે કરી દીધું પાણી ચાલુ કે ઠેઠ ઓલા છેડે જવા દેવાનું એટલે થોડીક વારે લાગે પોગતા પાવડો લીધો ખંભે કારણ કે આપણો ધંધો જ આ છે ને પાવડો હવાર પડે ને પાવડાને ભૂલી પણ તોય ભૂલાતો નથી પાણીનો વારો આવે ત્યાં પાવડો યાદ કરવો પડે હા મારી સોડિયું જો લુગડા ધોઈને વહી આવ્યું મોટી સળી નાની સળી બે વહી ઉતારો લાગે હો ઉતારો લાગે હે હાલો કા કેમ થયું લુગડા ધોતા આવડી ગયું એમ એ આવે તો ક્યારે એને બાકી હે થોડા આ કોણ હુકરશે એ આવી નું કરશે અત્યારે વાગી ગયા બે રેડી આવતા તો હે ને આ બધા લોગડા થવા ગયા હતા હું વહી ગયો તો ગામમાં જમવા બરાબર તો જમવા ગયો તો ને નીણ નાખવા હતી કઈ ભૂલાઈ જાય નાખી નહીં બરાબર અને આવીને મને ઉધડો લીધો બરાબર અને હજે મને તરજા ડોકરીઓ નાખીને અને શું મોહન હતું શું સાચું કેતો મોહન ને ખબર એ દાજ આપડે ઉપર ઉતારે કેત મોહન
પેલા તે ના પાડી તોય જઈતી ને. કેરોનો રાયડું પાડતો કે નથી જાવું તો માયને નહીં. એમાં શીપરું ખેંચતા તો પડી પછી ઊભી કરી હે ઊભી કરી કોણ પેલા જ પણ અહીંયા નો ચડતી પેખાડ્યો અહીંયા કણે કોને કીધું શું વિડીયો બંધ કરવાનું થતો જ નથી. જો બાય ખાવા બીજે ખાવાનું હું એ જ બતાવું ખાવાનું હે એ પતી રહ્યું જો કાંઈ હે ભૂખ લાગી એટલે કાંઈ હરાવટ હે નહીં આજ. તમે હારું ખાઈ આપણે તો ભૂખ લાગી ને ખાવા હોય જાય પેશન નીર નાખો પણ એમ નહીં મારી ડગરી એકલી સટી જાય પેશન નીર નો નાખે નથી સોરી સોરે ને હું કહું નો વેણું લાય ગામમાં જો આમ જો ઈ મને કાંઈ વાત સાંભળ્યું નથી નહીં જાવ મને ખાવાનું કાંઈ નહીં આપણને એવું નહીં તમે હારું હારું ખાય બટકા જામો પડી ગયો ગટી હોય ને તો આપણે હાલે ઓરા નીર નો નાખ્યું એટલે આપણી ડગરી સટી તો હવે તો નાખી દે આવી એવી નાખી ને આપણે હવે હું તો હે નાખી દે આવી ડગરી કોઈ દી નહીં ખાઈ ચાલુ રીતે એટલે કદી માથું ફૂટતો રહેશે આવી ડગરી હાચું મારું કાંઈ ખોટું એટલું યાદ કરજો એને નીર નાખવા ના ભરે રોડ વાગ્યું તો નીર નો આવી ડગરી પહેલી વાર ખાઈ હો. મારા હે કોઈ ખાય પાટો ચટકે બાંધો ઇન્ડિયા સાઈ ફેરો એ તો વિચાર કરો હું જાવા દો તો એ તડકે જો ઓલા શું કે કાલે હતો હાલો ફેરો તો કાલે ત્યાં જ નથી પહેર્યું હું તો ક્યાં જાઉં હું ફેરું છું પછી એ હોય વહેલું મળું આપણે કેવું છે વહેલું મળું વાંચી દે કોને હોય આ વાંધો નહીં યાદ રાખું તમે જો વિડીયો પર ત્યારે હું તો એવું યાદ રાખીને મગજમાં બધો કાલ છે ને મગજ તપી ગયેલું આપણે અત્યારે કંઈ જાજુ નથી બોલવું અને હવે પછી વિડીયોનું તમે જોઈ લીધો બરાબર હું ખાયાનું રહી તો ટાઢો પોર થઈ ગયો છે ને અમારે હવે જે મગજ ટાઢો થઈ ગયો છે કારણ કે ટાઢો પોર થઈ ગયો ને એટલે તડકાનું ન ઉજવે હે નથી થયો જ ટાઢો હાલો ભાઈ આજે આમ નામ રહીશે આજ નહીં ટાઢો ઓલા લોકમાં હાલે હે કીધું અમારે વિડીયો પૂરો થઈ ગયો એટલે આમાં બોલવું જોઈએ એવું છે બધાને કંઈક કહી તો દે એક જૈન પેલો કચ્ચો મેં જોતા જોતા થાય અને વાત કરવા મજા ન આવે બહુ લાગે કાંઈ વાંધો ચાલો આ પેન્ટ ધોઈને પછી નિરાતે વાત કરે સારું હાલો અમે પેન્ટ ધોઈ લઈ તમે કરીક રાહ જોવો હા શેનું શાક બનાવવાનું શાક અત્યારે બનાવવું નથી દાળ નું પીળું ખાઈ લેવાનું મજો મજો તે હવે મગજ ઠંડો થઈ ગયો નકર થોડો તો ગરમ છે પણ હવે હે ને બીજા માટે હાટે છે ને થોડોક મોજ આવ્યો બોલી નાખીએ એટલે હંધાને જોવા વાળા નહીં થાય કે જે મજા બેસી અમે તો બીર બાજવાનું ચાલુ જ હોય અમારે ફૂલ કામ વધી ગયું હોય હાલતા ડખો થઈ તો બજાઈ જાય પાછું આવું તો હાયલા રાખે બાજા વગર આખો દી ન જાય તો સવારમાં બાઈક લઈને કે સાંજે પડે તો એકલ બાજુ પડે કાયમ આવું તો હાલતું જોઈએ તો અમે છે ને વિડીયોમાં આવે તમે બતાવતા નહીં એટલે તમને ખબર ન હોય બાકી તો અમારે બગડા બોલતી હોય ને પાછું બધું એવું હાલ મોહન કાકાને કે ઓલી કૂતરીને તો કરતો ઓલી બિચારી માંદી હે ને ઓલી કૂતરી અમારે હે ને વૈષ્ણવ ઓલા કૂતરા હોય ને એટલે અમારે જીવ એવો ડિસ્ટર્બ કરે નજર કરો લે કરવું પડે ન બોલું તે બોલો ને આપણે વાત આપણે કરતા હોય તો વૈષ્ણવમાં હે ને ડબકો પૂરો આવી જ જાય કૂતરું આવી જાય કા છોકરા આવી જાય બોલાઈ જાય તો અમે અત્યારે હે બાજવાનું આયલા રાખે ને તમે કોઈ બાજતા નહીં અમે સામું જોતા નહીં કે આ કેવા બાજે ને અમે બાજી થારા લાગી કે ઈ બાજે જો તો અમારે કડીક જ બાજવાનું હા થાય પીછા થાય ક્યાં જાય ખોટ ખોટ એકલા થાય ને એટલે કામ કરવું પડે એટલે પછી કે હાલો ગાડી ચડાવવા એક ગાડી નહીં ચડે એ વાત પૂરી એટલે અમે ખોટ ખોટું બાઈ જાત બરાબર હાસુ કા નતા બાઈ જાત ત્યારે સાચું કાક બાઈ જતો એમ હા એ સાચું કા પણ હવે મગજ એટલે હું તો ખોટું કા જતો તને એમ હોય ખાસ ખાસ હાથમાં આવી જતી હા ને પણ આ ખાન પડી જાય ને માણા નો કેતા ખાન પડે એટલે મગજ થોડુંક આમ ટાઢી રૂચ છે ને
એટલે હું તો કાંઈ નથી ભાઈ, હું તો ખોટે ખોટો કાણી જ કરવી હતી, એટલા સારું. હવે બનાવી નાખો રોટલા ને ખાઈ લઈ, બીજું શું હોય. હવે ડખો પડે પાર. તમે કરો તો વધુ સારું. હે તમે રોટલા કરો તો વધુ સારું. હું થોડો કરું, મારે ગામમાં આબરૂ કેટલી. આબરૂ સંધાય નહીં હોય. કોણ આબરૂ વગર ના હોય? હું રોટલા કરું કોઈ દી. એ તો ક્યારેક કરવા પડે. એ તો ક્યારેક કરવા પડે, એવું કઈ ન હોય. તો કરી નાખાય ફટાફટ. ઘડીક કમાડ બંધ કરી દેવાની, ગેસ કાઢીને ઘરમાં લઈ લેવાય. કાંઈ કાંઈ રોટલીમાં અવાજ ન આવે. કાંઈ કાંઈ રોટલી કરીને પાછું ગેસ બારો કાઢીને મૂકી દેવાય. હાલો જો અમારે તૈયાર રોટલી પડી ગઈ તો ખાઈ લીધું. આપણે ક્યાં દેખાડવાનું? હાલો મિત્રો, આજનો વ્લોગ આવો હતો. તમને ગમ્યું હોય તો લાઈક કરજો, ન ગમ્યું હોય તો તોય લાઈક કરજો, બરોબર. લાઈક તો કરજો જ. અમારે નથી તો હા, અમારે તો આવું ચાલુ જ રહેશે અને ચાલુ જ રહેવાનું, ચાલુ જ રહેવાનું, ચાલુ જ રહેવાનું. સાચું કુદરત હવે હે ને ખપો થઈ ગયો, કાંઈ વાંધો નથી, પડી ગયું. એવું હાઈલા કરતું બધાને હાલતું હોય. અમે તો હું તો મારે સાચું કારણ હું ખોટું ખોટું કાણી કરતો હતો, પણ એને એમ કે સાચું કરું, જે હોય સાચું હોય ખોટું, બરાબર. વ્લોગ તમને કેવો લાગ્યો, બરાબર? હાન પડી ગઈ. તમે કીધો આ વ્લોગમાં મજા આવી હોય તો હજી આવું ડખો ક્યારેક કરશું, બરાબર. ના આવું ડખો નથી કરો, આવું બજાય નહીં. કાંઈ પણ વાંધો આ તો પછી મોડું થઈ ગયું ને, ભૂખ એવી પેટમાં લાગી હતી ને, આમ બડબડિયા બોલતા હતા ને તે બોલાઈ ગયું. મને એમ થયું નાખું એક પાઠો પીડા ઉપર પાટું એક મારું એવું થઈ ગયું છે. બોલી ત્યાંથી તો પડીને આવી હતી. તો ચાલો વ્લોગ અહીંયા પૂરો કરવાનો થાય, બરાબર. ગમ્યો તો લાઈક શેર, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.